નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બ્રહ્માકુમારી છાણી વડોદરા દ્વારા પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોનું સન્માન કરવાનો અને ટકાઉ યોગી ખેતી, રાજયોગ, ધ્યાન અને કુદરતી ખેતી વિશે જાગૃતિ લાવવાનો હતો। આ કાર્યક્રમમાં બીકે રાજેશભાઈ દવેએ પ્રોજેક્ટ દ્વારા યોગિક ખેતીના મહત્વ પર પ્રકાશ પાડ્યું હતું। ખેતીમાં જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજી અને સંગઠન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ ચાર પાસાઓ આજે ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેમના પુત્ર બીકે મહર્ષિ દવેએ પણ જણાવ્યું હતું કે વિજ્ઞાન કરતાં વિચારો અને લાગણીઓ પર ખેતી પર વધુ ઊંડી અસર કરે છે। બીજી વખત વાવતી વખતે તેમની સાથે સકારાત્મક વાતચીત કરવાથી સકારાત્મક પરિણામો મળે છે। સેવા કેન્દ્રમાં ધ્યાન ખંડમાં ધ્યાન દ્વારા તમે બીજને સકારાત્મક ઉર્જા પણ પ્રદાન કરી શકો છો તેમણે ઉમેર્યું હતું। રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો વધુ પડતો ઉપયોગ જમીનને ઉજ્જડ બનાવે છે। તેમણે ખેતરોમાં હાઇડ્રોજેલ્સનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા આનંદ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપલ ડૉક્ટર કપિલ શર્માએ જણાવ્યું હતું કે ખેતીમાં ચમત્કારિક પરિણામો પ્રાપ્ત કરવા માટે ખેડૂતોમાં સકારાત્મક માનસિકતા કેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। બ્રહ્મકુમારીઓ આ કાર્ય સુંદર રીતે કરે છે। તેમણે સમજાવ્યું છે કે જો મન ચંચળ મનને નિયંત્રિત કરે છે તો વ્યક્તિ અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે। બ્રહ્મકુમારીઓ દ્વારા શીખવવામાં આવતા રાજયોગ ધ્યાનને અપનાવીએ વ્યક્તિઓ, પરિવારો, સમાજો અને રાષ્ટ્રો સમૃદ્ધ થઈ શકે છે। જીએસએફસી એગ્રો લિમિટેડના ડિરેક્ટર અને સંશોધક વિકાસના ઉપપ્રમુખ ભૂત પૂજન વૈષ્ણવે જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે જણાવ્યું હતું કે સંસ્થાનું મિશન માનવતાનો સર્વાંગી ઉત્થાન છે। આ સંસ્થા માત્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરતી નથી પરંતુ જીવનના દરેક પાસામાં પ્રગતિનો માર્ગ બતાવે છે। તેમણે સમજાવ્યું કે રાસાયણિક ખાતરો પાકની જીવનશક્તિનો નાશ કરી રહ્યા છે। ખેડૂતોની આત્મહત્યાની વધતી સંખ્યા યોગ્ય આયોજનના અભાવના કારણે છે। તેમણે દરેકને વ્યસનમુક્ત અને સંતુલિત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। मेरे काफी बड़े लोग बैठे और इधर सभासदों में काफी हमारे बड़े बड़े ग्रुप में बैठे खास કરીને કિસાન મિત્રો આપણે પ્રોગ્રામ છે આપણો હેતુ છે નેશનલ ખાતું આપણે ઓલરેડી ઘણી બધી બાબત પર જાણી છે કેટલા પહેલા નેશનલ ખાતું का प्रोग्राम अटेंड करे और चाहिए है सबसे पहली बात परमात्मा बताते हैं कि हमें इस दुनिया में हम क्यों आए हैं वो सोचने की जरूरत। आखिर हम क्यों आए हैं, हमारा कर्तव्य क्या है, हम साथ में क्या लेके जाएंगे, ये सोचना बहुत आवश्यक। तो परमात्मा ने कहा ये चिंतन करो, ये सोचो कि मैं इस शरीर नहीं हूँ और शरीर में रहने वाली चैतन्य शक्ति आत्मा है और वो समझने से व्यक्ति के अंदर शक्तियां ताकत है। मूलभूत अस्तित्व को जानने से, महसूस करने से व्यक्ति के अंदर ताकत आती। कौन सी ताकत? दोनों। एक तो समस्याओं का सामना करने की ताकत आती, बड़ी समस्या है तो उसका सामना कर सकेंगे। दूसरा, अपने अंदर परिवर्तन कर सकेंगे, अपना स्वभाव, संस्कार, बोल, चाल, कर्म, व्यवहार परिवर्तन। मनुष्य का गुस्सा इतना है, गुस्सा आता है थोड़ी देर के लिए पर उसके अंदर ऐसे ऐसे कर्म हो जाते हैं जो कई बार उसको लाइफ टाइम उसका भोगना पड़ता है। आप देखो सेंट्रल जेल में भी हमारा प्रोग्राम चलता है, उसमें आप देखेंगे तो सबको यही लगता है कि हमने कुछ किया ही नहीं, साफ साफ हमें जेल में डाल दिया, कुछ किया नहीं है मतलब कि सोच विचार करके नहीं किया था, क्रोध में आके किया, सेकंड की बात थी। अभी समय की मर्यादा है, मैं